નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। જલાલપોરના દેસાઈ તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત નીપજ્યું છે। ક્રિકેટ રમતા બોલ તળાવમાં પડ્યો હતો અને જે લેવા જતા બાળક તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે। નવસારીના જલાલપોરમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે। 8 વર્ષનું બાળક તળાવમાં ક્રિકેટ રમતા પડેલો બોલ લેવા જતાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું। આ ઘટનાને પગલે જલાલપોર વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે। આ અંગે જલાલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જલાલપોરમાં આવેલા દેસાઈ તળાવમાં અત્યારે હાલમાં મીઠા પાણીનો સંગ્રહ થાય તે માટે ખોદકામ સાથે તળાવને ઊંડું કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તળાવની અમુક વિસ્તાર ખાલી હોય અને આજુબાજુમાંના છોકરાઓ ત્યાં ક્રિકેટ મેચ રમવા માટે આવતા હોય ત્યારે ગત 3 એપ્રિલના રોજ સાંજે થોડાક મિત્રો ત્યાં ક્રિકેટ રમવા માટે આવ્યા હતા। બધા મિત્રો ગ્રુપમાં ક્રિકેટ રમતા હતા, પરંતુ ક્રિકેટ રમતી વખતે બોલ તળાવના એક ભાગમાં ગયો હતો જ્યાં પાણી ભરાયેલું હતું। તમામ મિત્રો બોલ પાણીમાં પડી જવાના કારણે રમવાનું બંધ કરીને મિત્રો પોતાના ઘરે જતા રહ્યા હતા। ત્યારે ભૌતિક પંકજભાઈ ગોસ્વામી કે જે તેના મિત્રો ગયા બાદ એકલો તળાવમાં બોલ કાઢવા માટે ગયો હતો જ્યાં પાણી ભરાયેલું હતું। ત્યાં જળકુંભી હોવાથી તેને પાણીનો ખ્યાલ ન રહ્યો અને ભૌતિક આકસ્મિક રીતે તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ તળાવ આશરે 8 થી 10 ફૂટ ઊંડું હોય અને જેમાં ભૌતિક ગરકાવ થઈ જવાના કારણે તે ડૂબી ગયો હતો। તેના કારણે તેનું મોત નીપજ્યું હતું। ઘરેથી પાણી પીને રમવા માટે નીકળેલો ભૌતિક ઘણો ટાઈમ થવા છતાં ઘરે પરત ન આવતા તેના માતા તેને શોધવા માટે નીકળી હતી। શોધખોળ કરતા ભૌતિકના ચંપલ તળાવ કિનારે દેખાયા હતા, તેમજ આજુબાજુમાં શોધખોળ કરતા ત્યાંથી બેટ પણ મળી આવી હતી, જેથી બોલ લેવા માટે તે તળાવમાં ગયો હોવાની શંકાના આધારે નવસારી ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ દ્વારા 5 થી 6 કલાક સુધી ભૌતિકની શોધખોળ કરી હતી અને રાત્રે 1 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ મળી આવ્યો હતો। દીકરાનો મૃતદેહ જોઈ પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો। આ પરિવારમાં કુલ 5 વ્યક્તિઓ રહે છે, જેમાં 3 દીકરા અને માતા પિતા, જેમાં ભૌતિકની મમ્મી ઘરે સાડી ભરવાનું કામ કરે છે જ્યારે પિતા એક કંપનીમાં નોકરી કરે છે। 3 ભાઈઓમાં 2 ભાઈઓ જોડવા હતા, જેમાંથી ભૌતિક બીજા નંબરનો દીકરો હતો જે ધોરણ 1માં નીલકંઠ વિદ્યાલય ખાતે અભ્યાસ કરે અને પરિવાર જલાલપોરના સત્તાધાર નગર ખાતે રહે છે। આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ જે બાળકનું મોત થયું છે તેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે। આ સમગ્ર મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। મારું નામ દીપક બાલુભાઈ ગોસ્વામી। આ ઘટના મફતલાલના તળાવ પાસે બનેલી છે, જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું બી ખોદકામ ચાલી રહેલ છે। તે દરમિયાન બાળક ગુમ થયેલ છે જાણવા મળેલું હતું અને ત્યાં પોલીસવાળા અને ફાયર વાળા આવ્યા। શોધતા 5 થી 6 કલાક થયા। રાત્રે 12 થી 1ના ગાળા દરમિયાન છોકરાની બોડી તળાવમાંથી મળી આવેલ છે। છોકરાનું નામ ભૌતિક પંકજભાઈ ગોસ્વામી છે, જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીં લઈ આવવામાં આવેલ છે। એક બોલ લેવા માટે બાળક ગયો હતો અને બોલના બદલે તેનો મૃતદેહ ત્યાંથી નીકળ્યો છે અને જેના કારણે પરિવાર અત્યારે હાલમાં શોકમગ્ન બન્યો છે અને જે દીકરા છે તેની પોસ્ટમોર્ટમ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।